Good morning students. Last lecture में आपने jxyt that is equation 52 which is jxyt is equal to any square by m into I omega minus omega c plus 1 by tau into exyt derive करें तो now putting jxyt is equal to jxy omega e raised to I omega t and exyt is equal to exy omega exponential I omega t in equation 52 we have. હવે હું આ બે ટર્મ્સ ક્યાંથી લઈ આવી તો જો આપણા બે લેક્ચર્સ પહેલાં આપણે આ વસ્તુ યુઝ કરી હતી jt is equal to j omega e raised to I omega t and et is equal to e omega exponential I omega t. હવે જ્યારે આપણે z ડાયરેક્શનની વાત કરતા હતા ત્યારે જેની જગ્યાએ jz વાપર્યો હતો આપણે અને e tની જગ્યાએ આ e જે t છે એની જગ્યાએ jzt વાપર્યો હતો અને e t છે એની જગ્યાએ ez વાપર્યો હતો ઓબ્વિયસલી બિકોઝ આપણે z ડાયરેક્શનની વાત કરતા હતા. હવે આપણે xy પ્લેનની વાત કરીએ છીએ તો આ જે t છે એની જગ્યાએ જે સબસ્ક્રિપ્ટના xyt jxyt is equal to j omega છે એની જગ્યાએ j xy omega into exponential I omega t. So jxyt is equal to jxy omega exponential of I omega t. That is what I have written here. jxyt is equal to jxy omega exponential I omega t. Now again we saw that et is equal to e omega exponential I omega t. હવે e ની જગ્યાએ ez વાપર્યો તો આપણે z ડાયરેક્શનમાં આપણે જ્યારે ફાઇન્ડ આઉટ કરતા હતા. હવે આપણે જ્યારે એક્સ વાય પ્લેનમાં ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે e tની જગ્યાએ e xyt is equal to e xy omega exponential I omega t. તો આ ઇક્વેશન તમે વાપરશો xy પ્લેન કે e xyt is equal to e xy omega exponential I omega t. हाँ exyt is equal to exy omega exponential I omega t. તો આપણે jxyt અને exyt ની વેલ્યુને ઇક્વેશન 52 માં પુટ કરશું. ઇક્વેશન 52 માં jxyt ની જગ્યાએ jxy omega exponential I omega t પુટ કરી દીધું તો RHS ઇક્વેશન 52 ની કેવી થઈ જશે સોરી LHS ઇક્વેશન 52 ની કેવી થઈ જશે jxy omega exponential I omega t is equal to એની RHS કેવું થશે RHS માં આ ટર્મ તો એમ જ રહેશે RHS માં આ બ્રેકેટવાળી ટર્મ તો એમને એમ રહેશે એની સ્ક્વેર બાય m into I omega minus omega c plus 1 by tau that will remain the same. Then આ exyt છે એની જગ્યાએ exy omega exponential I omega t પુટ કરી દો તો exy omega exponential I omega t પુટ કરી દીધું આપણે. So your equation 52 will become something like this. jxy omega exponential I omega t is equal to any square by m bracket માં I omega minus omega c plus 1 by tau into exy omega into exponential I omega t.
નાવ આમાં અને આમાં આ ઇક્વેશનની LHS અને RHSમાં એક્સપોનેન્શિયલ આઈ ઓમેગા ટી કોમન છે. બેને કરો કેન્સલ. તો તમારું આ જે છે આ ઇક્વેશન કેવી થઈ જશે? એ LHSમાં બચશે JXY ઓમેગા, ખાલી JXY ઓમેગા. RHSમાં શું બચશે? તો આ એક તો બ્રેકેટમાં ટર્મ રહેશે NE²/m ઇન્ટુ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી પ્લસ 1/τ અને પછી બારે EXY ઓમેગા. તો તમારી ઇક્વેશન કંઈક આવી થઈ જશે JXY ઓમેગા ઇઝ ઇક્વલ ટુ NE²/m બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી પ્લસ 1/τ EXY ઓમેગા. નાવ હવે આ ઇક્વેશનમાં તમે જુઓ ટાઉ છે, તો તમે ટાઉને શું કરો? હવે આ ઇક્વેશનમાં ટાઉને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો તો શું થશે? તો તમારા ન્યુમરેટરમાં NE²τ બચશે, NE²τ. બારે EXY ઓમેગા તો છે જ. પછી ડિનોમિનેટરમાં શું થશે? m ઇન્ટુ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ઇન્ટુ ટાઉ. આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ઇન્ટુ ટાઉ. અને પછી સેકન્ડ ટર્મ બ્રેકેટની કેવી થશે? 1/τ ઇન્ટુ ટાઉ, એટલે કે 1/τ ઇન્ટુ ટાઉ એટલે કે 1. તો આ 1 આવી ગયું. તો તમારી આ ઇક્વેશન કંઈક આવી થશે. RHSમાં JXY ઓમેગા, LHSમાં JXY ઓમેગા ઇઝ ઇક્વલ ટુ RHSમાં NE²τ/m ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ ઇન્ટુ EXY ઓમેગા. નાવ ફ્રોમ ઇક્વેશન 31A, ઇક્વેશન 31A માં ધ્યાન આપો. આપણે જ્યારે ડીસી કન્ડક્ટિવિટીમાં જોયું હતું, ડીસી કન્ડક્ટિવિટી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE²τ/m. હા, આપણે જોયું હતું. અને પછી જ્યારે આપણે એસી કન્ડક્ટિવિટી ડિરાઈવ કરતા હતા ને, ત્યારે પણ આપણે આ વસ્તુ વાપરી હતી NE²τ/m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0. આ તો આપણે ત્યારે પણ વાપર્યું હતું. See this. સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ NE²τ/m. આ જો સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ NE²τ/m ડિનોટ્સ ધ ડીસી કન્ડક્ટિવિટી. તો આપણે અહીંયા પણ હવે ફરીથી NE²τ/m આવે છે. જો NE²τ/m એની જગ્યાએ હું ડીસી કન્ડક્ટિવિટી સિગ્મા 0 પુટ કરી દઉં. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? LHSમાં JXY ઓમેગા તો છે જ, RHSમાં આની જગ્યાએ NE²τ/m ની જગ્યાએ સિગ્મા 0. અને પછી નીચે શું બચ્યું? બ્રેકેટમાં 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ઇન્ટુ ટાઉ. અને આ EXY ઓમેગા તો છે જ RHSમાં. સો યોર ઇક્વેશન, this equation is equation 53, that is as follows: JXY omega is equal to sigma 0 divided by 1 plus I omega minus omega c tau EXY omega. Now comparing
ઇક્વેશન 53 વિથ ધ ઓમ્સ લો. હવે આ ઇક્વેશન 53ને હું ઓમ્સ લો સાથે કમ્પેર કરીશ. ઓમ્સ લો કેવું છે? તો જે એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય ઓમેગા ઇન્ટુ ઈ એક્સ વાય ઓમેગા. આ વસ્તુ છે ને તમે સેકન્ડ યરમાં થર્ડ સેમેસ્ટરમાં ના ફર્સ્ટ યુનિટ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જોઈ હશે કે ઓમ્સ લોનું આ એક ફોર્મ હતું. યાદ છે? જે કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ, સિગ્મા ઇઝ વોઝ યર કંડક્ટિવિટી. ને આ જ વસ્તુ આપણે ઉપર જ્યારે ઝેડ એક્સિસ માટે કેલ્ક્યુલેટ કરતા હતા ને ત્યારે પણ વાપર્યું હતું કે જે ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, સિગ્મા ઝેડ ઝેડ ઇન્ટુ ઈ ઝેડ. ખબર છે? યાદ આવ્યું? એ જ રીતે હવે આપણે એક્સ વાય, આપણે ઝેડ ડાયરેક્શનમાં જે ઝેડ લખીએ છીએ તો એક્સ વાય ડાયરેક્શનમાં શું લખશું? જેની જગ્યાએ જે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય, એટલે કે વાય ડાયરેક્ટ એક્સ વાય પ્લેનમાં તમારી કંડક્ટિવિટી અને ઈ ઓફ એક્સ વાય. એ જ વસ્તુ અહીંયા મેં લખી છે, જે એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય ઓમેગા ઓર ઇન્ટુ ઈ એક્સ વાય ઓમેગા. આ તમારી ઓમ્સ લો છે એક્સ વાય પ્લેનમાં. વી ગેટ, હવે વોટ વી ગેટ ઇઝ, ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ ટુ ડુ ઇઝ કે આ ઓમ્સ લો જે છે એક્સ વાય પ્લેનમાં એ ઓમ્સ લોને મને ઇક્વેશન 53 સાથે કમ્પેર કરવાની છે. તો કમ્પેર કરતાં મને શું મળશે? જો આ બેને તમે કમ્પેર કરો આ ટિક્ડ ઇક્વેશન્સને, તો બંનેના એલએચએસમાં જે એક્સ વાય ઓમેગા છે, બંનેના આરએચએસમાં ઈ એક્સ વાય ઓમેગા છે. તો આ અને આ ઇક્વલ, આ અને આ ઇક્વલ, તો આ બ્રેકેટ જે હું ડ્રો કરું છું એ પણ ઇક્વલ થવા જોઈએ. વિચ મીન્સ સિગ્મા એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ડિવાઇડેડ બાય 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. ફરીથી સિગ્મા એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ડિવાઇડેડ બાય 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. એ જ વસ્તુ મેં લખી છે, સિગ્મા એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 વિચ ઇઝ ધ ડીસી કંડક્ટિવિટી, જે આપણે એની સ્ક્વેર ટાઉ બાય એમ આ લીધું હતું એ વાળી છે. આ સિગ્મા એક્સ વાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ડિવાઇડેડ બાય 1 પ્લસ આઈ ઇન્ટુ ઓમેગા માઇનસ ઓમેગા સી ઇન્ટુ ટાઉ. Now you take this equation and multiply and divide by, આ એક જ ઇક્વેશનને 1 માઇનસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. 1 માઇનસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ઇન્ટુ ટાઉ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. કંઈક આવું કરો તમે સેમ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો તો છેવટે તો 1 જ રહેવાનું છે. 1 સાથે જ મલ્ટીપ્લાય કર્યું કહેવાય. તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે, સિગ્મા 0 ડિવાઇડેડ બાય 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ ઇન્ટુ 1 માઇનસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ ડિવાઇડેડ બાય 1 માઇનસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. So now you know this કે x plus iy into x minus iy કેટલું થાય? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય. આ બેસિક મેથેમેટિક્સનો પ્રિન્સિપલ છે. તો હવે અહીંયા ધ્યાન આપો, 1 પ્લસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ અને 1 માઇનસ આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. તો એક્સ પ્લસ આઈ વાય અને એક્સ માઇનસ આઈ વાય જેવો ફોર્મ થયો, જેમાં એક્સની જગ્યાએ તમે 1 કન્સિડર કરો, એક્સની જગ્યાએ તમે 1 કન્સિડર કરો અને આ વાયની જગ્યાએ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ, વાય ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. તો આ બેનો મલ્ટિપ્લિકેશન જે છે એવું કંઈક થઈ જાય, એક્સ પ્લસ આઈ વાય ઇન્ટુ એક્સ માઇનસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે કેવું થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે 1 સ્ક્વેર
પ્લસ વાય સ્ક્વેર એટલે ઓમેગા માઇનસ ઓમેગા સી નો સ્ક્વેર ટાઉ સ્ક્વેર. તો તમારું કેવું થઈ જશે? આનું મલ્ટિપ્લિકેશન થશે 1 સ્ક્વેર પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સી સ્ક્વેર ટાઉ સ્ક્વેર. તો 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સી સ્ક્વેર ઇન્ટુ ટાઉ સ્ક્વેર. આ તમારો ડિનોમિનેટર થઈ જશે. ખબર પડી? આને મેં આ રીતે કઈ રીતે લખ્યું? ન્યુમરેટર આ ઇક્વેશનનું ન્યુમરેટર કેવું થશે? સિગ્મા 0 અને બ્રેકેટમાં 1 માઇનસ આઈ ઇન્ટુ ઓમેગા માઇનસ ઓમેગા સી ટાઉ. સો યોર ઇક્વેશન, ધીસ ઇક્વેશન વિલ બીકમ, LHSમાં જે સિગ્મા એક્સ વાય છે, સિગ્મા એક્સ વાય ઓમેગા, એ તો એમને રહેશે સિગ્મા એક્સ વાય ઓમેગા. So this equation will become equation 54, which is sigma xy omega is equal to sigma 0 into 1 minus I omega minus omega c tau divided by 1 plus omega minus omega c square tau square. The relationship between current density J and conductivity tensor is given by. Now you know that J is equal to sigma E, અને J અને E બંને એક્સ વાય ઝેડ ત્રણેય પ્લેનમાં છે, વિચ મીન્સ જે એક્સ હશે, જે વાય હશે ને જે ઝેડ હશે. જે એકલો તો હશે નહીં, તો આપણે જેને એક કોલમ મેટ્રિક્સ તરીકે દર્શાવશું, જે એક્સ જે વાય જે ઝેડ. અને એ જ રીતે ઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ત્રણેયના પણ 3 કોમ્પોનન્ટ્સ છે, ઈ એક્સ, ઈ વાય અને ઈ ઝેડ. તો ઈને પણ એક કોલમ મેટ્રિક્સ તરીકે દર્શાવવું પડશે. તો હવે આ સિગ્મા કેટલાનો હશે? સિગ્મા પણ મેટ્રિક્સ હોવું જોઈએ. જે અને ઈ બંને મેટ્રિક્સ છે, બંને કોલમ મેટ્રિક્સ છે 3x1ની. તો સિગ્મા પણ એક મેટ્રિક્સ હોવી જોઈએ. કેટલાની? તો કે 3x3ની, 3x3ની એક મેટ્રિક્સ હોવી જોઈએ. સિગ્મા એક્સ એક્સ, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ ઝેડ. એટલે કે ફર્સ્ટ લાઇનમાં બધા એક્સ વાળા કોમ્પોનન્ટ છે, સિગ્મા એક્સ એક્સ, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ ઝેડ. સેકન્ડમાં સિગ્મા વાય એક્સ, સિગ્મા વાય વાય, સિગ્મા વાય ઝેડ. થર્ડ લાઇનમાં સિગ્મા ઝેડ એક્સ, સિગ્મા ઝેડ વાય અને સિગ્મા ઝેડ ઝેડ. વિચ મીન્સ કે આપણે આ કન્ડક્ટિવિટી પણ એક ટેન્સર મેટ્રિક્સના ફોર્મમાં હોવી જોઈએ. સો ધ રિલેશનશિપ બિટવીન કરંટ ડેન્સિટી એન્ડ કન્ડક્ટિવિટી ટેન્સર ઇઝ ગિવન એઝ. હમણાં જે રીતે મેં લખ્યું હતું ઇક્વેશન 55, કે મારી કરંટ ડેન્સિટી જેના પણ 3 કોમ્પોનન્ટ છે, જે એક્સ જે વાય જે ઝેડ, અને ઈના પણ 3 કોમ્પોનન્ટ છે, ઈ એક્સ ઈ વાય ઈ ઝેડ. એને હું કોલમ મેટ્રિક્સ તરીકે લખું તો વચ્ચે જે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ છે એને પણ કોલમ મેટ્રિક્સ તરીકે તો લખવું જ પડશે મને. તો 3x3 9 કોમ્પોનન્ટ્સનો મારો કન્ડક્ટિવિટી ટેન્સર થઈ ગયું. Starting from equations of motion, equation 39, we can calculate the conductivity tensor components. હવે ઇક્વેશન 39 જે ઇક્વેશન ઓફ મોશન છે ને, આપણે ઇક્વેશન ઓફ મોશનથી સ્ટાર્ટ કરવાનું. અને અહીંયા ઇક્વેશન 39 જો, ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ એક્સ વાય ઝેડ એક્સિસ, એટલે 3 એક્સિસ, એક્સ એક્સિસ, વાય એક્સિસ ને ઝેડ એક્સિસ. આ 39A, 39B, 39C ને જ્યારે આપણે સોલ્વ કરશું, અને આપણે કર્યું પણ છે બરાબર. અને આપણે એક સિગ્મા ઝેડ ઝેડ આપણે કેલ્ક્યુલેટ પણ કરીએ. સિગ્મા ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 1 પ્લસ આઈ ઓમેગા ટાઉ.
આવે. તો આપણે એ વાપરીને 39A, 39B અને 39C વાપરીને આ 9 કોમ્પોનન્ટ્સને આપણે ડિરાઈવ કરી શકશું. તમને 9 કોમ્પોનન્ટ્સ ડિરાઈવ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપેલા છે અને યાદ રાખવા માટે પણ ઇઝી છે. આ તો એમને એમ રહેશે JX, JY, JZ અને અહીંયા પણ EX, EY, EZ એમ જ રહેશે. તમારું આ જે છે એ કેવી થઈ જશે, સિગ્મા 0/1 + ઓમેગા માઇનસ ઓમેગા સી સ્ક્વેર ટાઉ સ્ક્વેર, સિગ્મા XXની જગ્યાએ 1, સિગ્મા YYની જગ્યાએ 1 અને સિગ્મા ZZની જગ્યાએ 1 + ઓમેગા માઇનસ ઓમેગા સી સ્ક્વેર ટાઉ સ્ક્વેર / 1 + ઓમેગા સ્ક્વેર ટાઉ સ્ક્વેર. ખાલી સિગ્મા ZZ ઉપર ધ્યાન આપો, સાચું છે કે નહીં. સિગ્મા ZZ ને જુઓ તમે. સિગ્મા 0 1 + I ઓમેગા t. આ તમારી ઇક્વેશન છે. So your equation 69 will give you the conductivity, 60 will give you the conductivity tensor Jx, Jy, Jz is equal to sigma 0 into 1 plus omega minus omega square omega c square tau square bracket માં 1 omega minus omega c tau 0 omega minus omega c tau 1 0 0 0 1 plus omega minus omega c square tau square 1 plus omega square tau square અને પછી EX, EY, EZ.